નમસ્કાર. નમસ્કાર. તો નમસ્કાર ખેડૂત મિત્રો. આજે એક ઉનાળુ ભીંડાની ખેતી કહેવાય ને, તો આજે એક એમાં સરસ મજાનું પરિણામ મળ્યું છે. તો આજે જે ખેડૂત મિત્ર છે, પ્રગતિશીલ ખેડૂત, એમને આપણે ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છે. તો પહેલાં એમને ભીંડામાં કેવું રિઝલ્ટ મળ્યું છે, કેવું પરિણામ મળ્યું છે, તો હું પહેલું તમને બતાવી દઈશ. મિત્રો, તમે ભીંડા જુઓ. તમે ઉનાળુ ભીંડા તમે જોઈ શકો છો. જબરજસ્ત એની ક્વોલિટી, એની શાઇનિંગ અને એનું પાંદડે ભીંડાનું લાગ તમે જુઓ છે. કોઈ પણ જાતનું ગેપિંગ નથી છોડતું. ફ્લાવરિંગ પણ એટલું જબરજસ્ત પડી ગયું છે. એક નંબરના ભીંડા બનાવ્યા છે ખેડૂત મિત્રએ. જુઓ તમે, એક નહીં તમને દરેક ક્વોલિટી બતાવું. જુઓ, પાંદડે ભીંડાનો લાગ છે. કોઈ પણ જાતનો રોગ નહીં, કોઈ પણ જાતનો વાયરસ નહીં, ફ્લાવરિંગ ગળતું નથી, બરાબર. અને જબરજસ્ત બેનિફિટ થયો છે. જુઓ તમે છે. પૂરી વાડી બતાવું તમને. જુઓ, એક નંબર લીલી છમ વાડી, એની ગ્રીનરી. ભીંડા પીળા પડતા નથી, કોઈ પણ જાતનો કોકડવાટ નથી, સુકારો પણ નથી, ફ્લાવરિંગ ખરતું નથી. જબરજસ્ત. જો તમને દરેક જગ્યાએ બતાવું કેટલું જબરજસ્ત ભીંડાનો લાગ છે, બરાબર છે. એક નંબર ભીંડા બનાવ્યા છે. પૂરેપૂરી આપણી ટ્રીટમેન્ટ કરેલી છે. જુઓ તમે, એની ગ્રીનરી, વિકાસ, ફ્લાવરિંગ અને ગ્રોથ, એની ચમક. જો પૂરેપૂરું ખેતર, કોઈ પણ જાતની સમસ્યા જોવા નહીં મળે, બરાબર છે. તો આપણે ખેડૂત મિત્ર સાથે ચર્ચા કરીએ. ઓકે, નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું આખું? રમેશભાઈ પ્રવીણભાઈ મકવાણા. રમેશભાઈ પ્રવીણભાઈ મકવાણા. ઓકે, આ કયું ગામ લાગે? કંઠારિયા. કંથારિયા એમનું ગામ લાગે. અને તાલુકો? મોકલાઈ. અને જિલ્લો? આણંદ. ઓકે. તો આ કેટલા વીઘામાં તમે ભીંડાની ખેતી બનાવેલી છે? 6 વીઘા. 1.25 વીઘામાં. ઓકે. અને આ ભીંડાની જાત કઈ છે? રાધિકા. રાધિકા એમને જાત કરેલી છે ભીંડાની, બરાબર છે. તો એકવાર ભીંડાની ક્વોલિટી બતાવજો હાથમાં જે છે. જોઈ લો મિત્રો જુઓ છે, એનું શાઇનિંગ, એની ચમક, એની ગ્રીનરી. અને એકદમ ભીંડા સીધા, વાંકા ભીંડા મળતા નથી અને વાંકા ભીંડા થતા બી નથી, બરાબર છે. ઓકે. તો આ તમે કેટલા વીઘામાં છે? 6 વીઘા. 1.25 વીઘામાં, બરાબર છે. હવે તમે આ આપણી શરૂઆતથી ટ્રીટમેન્ટ કરી ને? હા. બરાબર. પહેલા શું તકલીફો હતી આ ભીંડાની અંદર? ભીંડા પીરા પડી ગયા હતા, વિકાસ નતો થતો. ભીંડા પીરા પડી ગયા હતા પૂરેપૂરા ખેતરમાં અને વિકાસ થતો નતો. અને ઈયળમાં કેવું હતું? ઈયરો પડી ગઈ હતી. ઈયરો પણ પડી ગઈ હતી, બરાબર છે. અને આપણી આ દવા નથી વાપરી ત્યારે આ બધી તકલીફો હતી, બરાબર છે. અને દવાના તમે કેટલી વાર છંટકાવ કર્યા? 4 વખત. 4 વાર છંટકાવ કર્યા. અને પાણીમાં શું આપ્યું આપણી દવા? આપણી દવામાં આવ્યું ભૂમિ પરિવર્તન અને સોઇલ હેલ્થ પાવર. એ પાણીમાં છોડ્યું તમે? પાણીમાં છોડ્યું, બરાબર છે. હવે એકવાર પાણીમાં છોડ્યું અને 4 વાર છંટકાવ કરવા પછી તમને ભીંડાની અંદર શું ફાયદાઓ જણાયા? અમે ઉતારો વધ્યો, રિઝલ્ટ સારું મળ્યું, બરાબર. ક્વોલિટી આવી ગઈ, બરાબર. કેટલી વીની અત્યાર લગીને તોડી તમે? અત્યાર સુધી 10 વાયણી. 10 વીની તોડી નાખી છે, બરાબર છે. અને ભીંડાની ક્વોલિટીમાં કેવું લાગે તમને? એકદમ શાઇનિંગ. એકદમ શાઇનિંગ. બતાવો જોઈએ. જુઓ છે, એક નંબર શાઇનિંગ, જબરજસ્ત લીલા છમ, બરાબર. ક્વોલિટી એની ગ્રીનરી છોડતું નથી. ક્વોલિટી નંબર 1 છે ને? બરાબર છે. હવે કેટલા દિવસે તમે વીની તોડો છો? દર 3જા દિવસે. ઓકે. તો દર 3જા દિવસે કેટલા ભીંડા મળે તમને? 10 મણ ભીંડા મળે છે. 10 મણ ભીંડા અત્યારે ઉનાળુની સિઝનમાં મળે છે, બરાબર છે. તો આટલા ટેમ્પરેચરમાં તમે એની ગ્રીનરી જુઓ છે, એક નંબર, બરાબર છે. તો દર 3જા દિવસે તમારે કેટલી આવકમાં વધારો થાય? 3 થી 4 હજારનું એમને બિલ આવે છે, બરાબર છે. તો તમારી આવકમાં વધારો થયો કે ના થયો? તો જે પણ ખેડૂત મિત્રો તમારી વિડીયો જોતા હશે એમને તમારે શું સંદેશો આપવો છે કે આ દવા વપરાય કે ના વપરાય? વપરાય, સારી આવે છે. વપરાય ને? તો આ તમે દવા બતાવજો. તો મિત્રો, આપણું આ ભૂમિ પરિવર્તન છે, થોડું ઊંચું કરજો. આ ભૂમિ પરિવર્તન ખાતર છે, જે એમને ઓલ માઇક્રોટેક કહેવાય. 16 જાતના આમાં ખાતરો આવે છે. તમારે અલગ અલગ ખાતરો લાવવાની જરૂર નહીં પડે. ઓલ માઇક્રોટેક કહેવાય. એમાં કોપર, સલ્ફર, ઝીંક, બોરોન, હિમિક, સેવિર, ફોલિક, એમિનો, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ. મતલબમાં વાત કરીને કે આપણા ભીંડાને જેટલા બી પોષક તત્વો જોતા હોય ટોટલી એક જ બોટલમાં, અને 1 એકરમાં બોટલ કોમ કરશે 250 ગ્રામની, બરાબર છે. અને બીજી બોટલ છે નહીં એમની જોડે. બીજું સોઇલ હેલ્થ પાવર, જે તમારા જમીનના અગાઉના જેટલા બી છાણિયા ખાતરો નાખેલા રાસાયણિક ખાતરો હોય
તો એ તમારે લાઈને તમારા ભીંડાને બોટમથી લઈને ટોપ સુધી પહોંચાડવાનું કામ કરશે. બીજી આપણી ક્રોપ પરિવર્તન વાપરેલી છે, એ અમને ગ્રોથ, વિકાસ અને એની ગ્રીનરી તમે જુઓ અને એની નવી ફૂટ માટે કામ કરશે. ક્રોપ પરિવર્તન જે 15 લીટરમાં એમને 20 ml આપેલી છે, બરાબર છે. અને બીજી અમને FT82 આપેલી જે તાપ, તડકા, વરસાદથી રક્ષણ કરે. અત્યારે જો વધારે ટેમ્પરેચર છે તો અમારા ભીંડાનું રક્ષણ કરશે. FT82 15 લીટરમાં 5 ml લેવાનું છે, તો બરાબર. તે તમારે સ્પ્રેડર નહીં કરશે, ચોંટાડશે, પીએચ મેન્ટેન કરશે, જમીનમાં ક્ષાર ઉતારશે, જમીન પોચી કરશે, નરમ કરશે, ભરભરી કરશે. બીજું એમને વાપરેલી આપણી પેસ્ટ વર્ગો જે ચૂસ્યા પ્રકારની જીવાત આવે, મોલોમસી, થીપ્સ, કથેરી, માઇટ્સ, મિલીબગ, ઉડતી લીલી પોપટી, મોલોમસી, ફંગીસાઇડ, ટોટલી બધા જ ઇસ્યુ એક જ બોટલ સોલ્વ કરશે આપણી પેસ્ટ વર્ગો, જે તમારે 15 લીટરમાં 20 થી 25 ml લેવાનું છે. અને બીજી એક વાપરી હતી આપણી ફંગી વોરિયર, જે ફંગીસાઇડની 18 જાતના ફંગસ ઉપર કામ કરશે. તમારે ભીંડા